Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે શોધવું તેની વાત કરવાના છીએ. તો અત્યાર સુધીમાં આપણે જે વાત કરી લીધી એમાં કેપેસિટરોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આપણે ચર્ચા કરી લીધેલી છે. હવે જે વાત કરશું એની અંદર કેટલાક પરિપથો એવા આવશે કે જ્યાં કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્ર સીધા લાગી શકતા નથી. તો આવા સૂત્રની અંદર ગણતરી કેવી રીતે કરવી? ચલો તો એના માટે એક કામ કરીએ. એક ખૂબ જ સિમ્પલ એવો પરિપથ લઈ અને એના માટે આપણે પહેલા તો આ વાતને સાબિત કરીએ અને ત્યારબાદ બે ક્વેશ્ચન આજના લેક્ચરની અંદર આપણે સરસ મજાના સોલ્વ કરવાના છીએ. તો સૌથી પહેલા એક ખૂબ જ સિમ્પલ સર્કિટ લઈએ અને જેના માટે આપણે આ પરિણામ સાબિત કરશું. A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને કેપેસિટન્સ તમને આપેલા છે 2 માઇક્રોફેરાડ અને 1 માઇક્રોફેરાડ. ક્લિયર છે? માની લે કે આની અંદર કેપેસિટરના આપણે નામ આપી દે C1, C2 અને C3. તો આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ કેટલું આવશે? 2 અને 2 શ્રેણીમાં એટલે 1 અને 1 એટલે સમાંતરમાં એટલે એ થશે 2 માઇક્રોફેરાડ. પરંતુ આજે આપણે પરિણામ મેળવેલું છે આપણે ડાયરેક્ટ શ્રેણી અને સમાંતર જોડાણ પરથી મેળવેલું છે. હવે આપણે આ જ પરિણામને આજે જે નવી રીત ભણવાના છીએ એ રીતની મદદથી સાબિત કરીએ અને સાબિત કર્યા બાદ આપણે બે ક્વેશ્ચન જોવાના છીએ. ચલો તો સૌથી પહેલા તો પહેલું સ્ટેપ શું આવશે? તો જે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે તે બે બિંદુઓની વચ્ચે એક કાલ્પનિક બેટરી જોડેલી વિચારવી. માની લે કે આ બેટરીના વોલ્ટેજ કેટલા છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો હોય તો હવે આ પરિપથમાં વિદ્યુત ભાર વિચારવો. તો અહીંયા વિદ્યુત ભાર Q આવશે. Q માંથી આ બાજુ Q1 અને આ બાજુ Q2. મતલબ C1 ઉપર વિદ્યુત ભાર આવશે Q1, C2 ઉપર વિદ્યુત ભાર Q1 અને C3 ઉપર વિદ્યુત ભાર Q2. ચલો ક્લિયર છે? તો આપણે વિદ્યુત ભારની વાત કરી. જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે વાત કરીએ તો માની લઈએ કે સમાંતર વોલ્ટેજ V છે તો C3 નો વોલ્ટેજ થશે V, C1 નો વોલ્ટેજ V1, C2 નો વોલ્ટેજ V2 અને અહીંયા હું બિંદુઓનું નામ આપી દઉં છું A, X, B અને A, W, B. ચલો ક્લિયર છે? તો અહીંયા સુધીની સૌથી પહેલા વાત ખબર પડી. જ્યાં પણ શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર હંમેશા સરખો હોય તો Q1, Q1 અને Q2. અથવા આ વાતને તમે આવી રીતે પણ વિચારી શકો જો આનાથી એક સ્ટેપ વધારે આગળ વિચારવું હોય તો કે આ ધન વિદ્યુત ભાર ધન ધ્રુવ છે ત્યાંથી ધન વિદ્યુત ભાર આવશે અને ઋણ ધ્રુવ છે ત્યાંથી ઋણ વિદ્યુત ભાર આવશે. આ ધનને કારણે સામી પ્લેટ ઉપર ઋણ તો આ બાજુ એટલો જ ધન વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ ઉપર આવશે. હવે આપણે અહીંયા જે પરિણામ મેળવવાનું છે એ પરિણામ મેળવવા માટે સૌથી પહેલા તો હું આ બિંદુએ વાત કરીશ જંકશન આગળ. તો અહીંયા Q ના બે ભાગ પડેલા છે Q1 Q2. તો સૌથી પહેલું સમીકરણ આપણે લખશું Q Q1 Q2. ક્લિયર છે? કયા બિંદુ આગળ? તો આને હું નામ આપી દઉં છું. ચલો એ બિંદુને હું અહીંયા નામ આપું છું. બિંદુ A પાસે Q Q1 Q2.
હવે જો આપણે A અને B બિંદુની વાત કરીએ તો A અને B બિંદુ માટે બે કેપેસિટરો C1 અને C2 નું શ્રેણી જોડાણ અને C3 એ બંને એકબીજાને સમાંતરમાં રહેલા છે. બંને એકબીજાને સમાંતરમાં હોય તો બંનેના વોલ્ટેજ કેવા હશે? સમાન હશે. જો બંનેના વોલ્ટેજ સમાન હોય તો અહીંયા આપણે વોલ્ટેજનું સૂત્ર લગાડીએ. વોલ્ટેજના સૂત્ર માટે આપણી પાસે સૂત્ર છે C Q/V, તો V Q/C. ચલો A અને B વચ્ચેના વોલ્ટેજને આપણે સરખાવીએ છીએ તો સમાંતર જોડાણ હોય તો A અને B વચ્ચેનો વોલ્ટેજ સમાન રહે. પહેલા હું લખીશ VAX. VAX એટલે અહીંયા કેપેસિટર કયું છે? C1. કેપેસિટર C1 હોય તો અહીંયા આવશે C1 ઉપરનો વિદ્યુતભાર Q1 ડિવાઇડ બાય એનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડ પ્લસ C2. તો C2 ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? Q1 અને એનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડ ઇઝ ઇક્વલ ટુ C3 ઉપરનો વિદ્યુતભાર કયો છે? Q2. આ બંનેને આ C3 કેપેસિટર સમાંતરમાં છે, મતલબ આનો વોલ્ટેજ બરાબર આનો વોલ્ટેજ થાય એટલે Q2/1. ક્લિયર છે? તો અહીંયા આવશે 2Q1/2 અથવા Q1/2 plus Q1/2 એટલે Q1 is equal to Q2. આ આપણને મળશે સમીકરણ નંબર 2. જો Q1 is equal to Q2 હોય અને Q is equal to Q1 plus Q2 હોય તો આનો મતલબ એવો થાય કે Q1 is equal to Q/2. Q1 is equal to Q/2 અને Q2 પણ આટલું જ આવશે. Q2 is equal to Q/2. એક વખત કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર મળી જાય તો હવે આપણે જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે બિંદુ વચ્ચે કેપેસિટન્સ શોધવાનું છે એ કેપેસિટન્સ શોધવાનું છે. એ બે બિંદુઓ વચ્ચે ના કેપેસિટર માટે એક સમતુલ્ય કેપેસિટન્સ લેશું. મતલબ હવે પછીનું સ્ટેપ જે છે એ આવી રીતે આવશે કે આપણે અત્યારે માની લઈએ કે C1 C2 ની હું વાત કરું છું. ક્લિયર? એને તમે કોઈ પણ લઈ શકો. C1 C2 માટે લ્યો અથવા C3 માટે લ્યો, કોઈ પણ એક ભાગ લઈ અને એને બેટરી સાથે જોડેલો વિચારવાનો છે. ચલો તો અહીંયા હું નીચેનો ભાગ લેશો તો એ થોડું ટૂંકું થશે. તમે ટ્રાય કરજો. હું આ ઉપરના ભાગ માટે તમને સાબિત કરાવું છું. આ A માંથી 2 માઇક્રોફેરાડ એના ઉપરનો વિદ્યુતભાર છે Q1, ફરીથી 2 માઇક્રોફેરાડ વિદ્યુતભાર છે Q1, સ્થિતિમાન V1 V2. હવે આ AB ની વચ્ચે એક આપણે કાલ્પનિક કેપેસિટર લેશું કે જેનું કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ છે, જેના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો. અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થાય, મતલબ V જેટલો થાય. હવે આ બંનેને આપણે સરખાવી દઈએ. ચલો તો અહીંયા શું લખશું? VAX plus VXB. તો VAX એટલે Q1/2 plus VXB એટલે Q1/2 is equal to Q/C equivalent. ક્લિયર છે? હવે Q1 એટલે શું છે? Q/2. તો અહીંયા હું ફરીથી લખીશ Q/2 into 2 એટલે Q/4 plus Q/4 is equal to Q/C equivalent. ક્લિયર? Q બધામાંથી કેન્સલ થઈ જશે. 1/4 plus 1/4 એ આવશે 1/2 is equal to 1 upon C equivalent. મતલબ C equivalent is equal to 2 માઇક્રોફેરાડ. જો આપણે જવાબ શું નક્કી કરેલો હતો? શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર ઉપરથી C equivalent કેટલો આવશે? 2 માઇક્રોફેરાડ. અને આપણને આ રીતની મદદથી કેટલું મળેલું છે?
2 માઇક્રોફેરાડ. ચલો આ ક્લિયર છે. તો આનો મતલબ કે આપણને દરેક વખતે જો આ રીતે આપણે ગોતીએ તો આપણને આવું પરિણામ મળશે. હવે એક એવો ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છીએ કે જે ક્વેશ્ચન ની અંદર આપણે વિસ્ટન બ્રિજ ની વાત કરશું અને વિસ્ટન બ્રિજ ની અંદર અસંતુલિત વિસ્ટન બ્રિજ ની ચર્ચા કરીશું. તો અસંતુલિત વિસ્ટન બ્રિજ નો એક ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન તમે ચેપ્ટર નંબર 3 માં અવરોધો માટે ગણેલો છે, પરંતુ જો એની બદલે તમને કેપેસિટર આપવામાં આવે તો આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો. તો જો વેસ્ટર્ન બ્રિજ ની વાત કરીએ તો વેસ્ટર્ન બ્રિજ માં શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણનું સૂત્ર લાગવાનું નથી અસંતુલિત વેસ્ટર્ન બ્રિજ હોય ત્યારે. તો આવા ક્વેશ્ચન ને કેવી રીતે સોલ્વ કરવો. ઓકે ચલો. તો એના માટે આપણે સૌથી પહેલા તો એક ક્વેશ્ચન લઈએ. ફરીથી તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ક્લિયર? ક્વેશ્ચન આપણે હજી પણ એ જ રાખીએ છીએ. આજના લેક્ચરનો પહેલો ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન આપણે કરવાના છીએ સરસ મજાના. સમતુલ્ય કેપેસિટન્સ શોધો. સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. આ સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે એક અસંતુલિત વિસ્ટન બ્રિજનું આપણે ઉદાહરણ લઈએ. માની લે અહીંયા બિંદુઓ છે A, B, X અને Y. ક્લિયર? આની અંદર કેપેસિટન્સ લઈ લઈએ. આ C જેટલું છે, આ 2C, 2C, C અને 2C. ચલો હવે આના માટે વાત કરીએ. તો કંઈક તમને આપેલું છે ને આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. આગળનો ક્વેશ્ચન ઈઝી હતો જેની અંદર તમે શ્રેણી જોડાણ સમાંતર જોડાણ લાગુ પાડીને પણ આ ક્વેશ્ચનને શોધી શકતા હતા. અહીંયા શ્રેણી જોડાણ સમાંતર જોડાણ આવશે નહીં. તો એના માટે હવે વાત કરીએ. સૌથી પહેલા તો આપણે કાલ્પનિક બેટરી વિચારવી પડશે. જે 2 બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે એ 2 બિંદુઓ વચ્ચે એક કાલ્પનિક બેટરી વિચારીએ. માની લે કે આ બેટરી જોડેલી છે જે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V જેટલો. બેટરીમાંથી જે વિદ્યુતભાર આવશે Q એના 2 ભાગ પડશે Q1 અને Q2. તો આ કેપેસિટર ઉપર વિદ્યુતભાર આવશે Q1, આ કેપેસિટર ઉપર વિદ્યુતભાર આવશે Q2. ચલો ક્લિયર છે? ત્યારબાદ અહીંયા હું તમને એક વાત એ કહીશ કે તમે આકૃતિની સમિતિ જોશો તો એના ઉપરથી તમને એક પરિણામ મળશે કે અહીંયા C છે, અહીંયા 2C છે. તો અહીંયા એનાથી ઊંધું છે. C 2C 2C C. મતલબ અહીંયા જે વિદ્યુતભાર જાય એ વિદ્યુતભાર આ બાજુથી બહાર નીકળશે અને અહીંયા જે વિદ્યુતભાર અંદર પ્રવેશે છે એ વિદ્યુતભાર એની વિરુદ્ધ દિશાથી બહાર નીકળશે. મતલબ અહીંયા વિદ્યુતભાર આવશે Q2 અને આના ઉપર વિદ્યુતભાર આવશે Q1. આ જ પરિણામ જો તમારે ચેક કરવું હોય તો તમે ચેક પણ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા Q1 Q2, અહીંયા Q3 અને Q4 લઈ લો. જો Q3 અને Q4 લેશો તો એનું પરિણામ પણ Q1 બરાબર Q3 અને Q2 બરાબર Q4 મળશે. મતલબ એ તમારે કરવું હોય તો તમે સાબિત કરી શકો છો. અધરવાઇઝ આકૃતિની સમિતિ ઉપરથી ક્વેશ્ચનમાં આગળ વધવું વધારે યોગ્ય છે. ઠીક છે? ચલો તો Q1
પેલા કેપેસિટર ઉપર. હવે અહીંયા આપણે વિદ્યુત ભારની વાત કરીએ તો જે ધન છેડો છે એનાથી ધન વિદ્યુત ભાર આવશે. આ ધન વિદ્યુત ભાર ધન પ્લેટ ઉપર આવ્યો, એવી જ રીતે અહીંયા પણ ધન વિદ્યુત ભાર આવશે, સાથે સાથે અહીંયા ઋણ વિદ્યુત ભાર આવશે. ક્લિયર છે? અહીંયા જે ધન વિદ્યુત ભાર છે એના પરિણામે એટલો જ અહીંયા ઋણ વિદ્યુત ભાર અને એટલો જ અહીંયા ધન વિદ્યુત ભાર આવશે. હવે વાત આવશે આ બંને પ્લેટની. તો એ બંને પ્લેટની અંદર શું થાય? માની લે કે અહીંયા કંઈક વિદ્યુત ભાર છે ઋણ અને એટલો જ વિદ્યુત ભાર અહીંયા ધન છે. મતલબ આનો અર્થ હું તમને એવો કહેવા માંગુ છું કે જો અહીંયા Q1 જેટલો પ્લસ વિદ્યુત ભાર હોય તો અહીંયા માઈનસ Q1 હોય. અહીંયા જો પ્લસ Q અહીંયા જો આ પ્લેટ ઉપર માઈનસ Q2 હોય તો સામેની પ્લેટ ઉપર પ્લસ Q2 હોય. આ બંને વિદ્યુત ભાર જેટલો ભેગો થાય છે, જો અહીંયા આપણે શું કીધું કે આના ઉપર Q2 હોય અને એની આજુબાજુમાં, મતલબ માની લે કે બે કેપેસિટરની, અત્યારે હું એક સિમ્પલ રચના પહેલા તમને સમજાવું છું. ક્લિયર? અહીંયા જો ધન વિદ્યુત ભાર હોય તો અહીંયા ઋણ આવશે. આ જેટલો ઋણ હોય એટલો જ ધન અહીંયા આવશે અને આ જેટલો ધન છે એટલો જ ઋણ અહીંયા આવશે. હવે ક્લિયર છે? મતલબ તમે જે એક અલગ કરેલું તંત્ર લ્યો છો એના ઉપરનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો લ્યો છો? 0. અલગ કરેલા તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો થાય? 0. તો અહીંયા તમે આ એક અલગ કરેલું તંત્ર વિચારો. એ અલગ કરેલા તંત્રમાં ચોખ્ખો વિદ્યુત ભાર 0 થવો જોઈએ. અહીંયા Q1 માઈનસ છે અને Q2 પ્લસ છે, તો હું અહીંયા લખીશ પ્લસ Q1 માઈનસ Q2. ક્લિયર છે? એ આવશે પ્લસ Q1 માઈનસ Q2. ચલો, આટલી વાત ક્લિયર છે? અહીંયા આવ્યું Q1 માઈનસ Q2. હવે 2 મિનિટ માટે આપણે માની લઈએ કે Q1 નું જે મૂલ્ય છે એ Q1 નું મૂલ્ય મોટું છે. ચલો, તો આપણે અહીંયા ફરીથી એક એઝમ્પશન લઈ લે કે Q1 નું મૂલ્ય કેવું છે? મોટું છે. જો Q1 નું મૂલ્ય મોટું હોય તો આના ઉપરથી ફરીથી આપણને અહીંયા આ પ્લેટ માટે શું પરિણામ મળશે? માઈનસ Q1 માઈનસ Q2. માઈનસ Q1 માઈનસ Q2 અહીંયા આવશે, માઈનસ Q2 આ બાજુ આવશે, પ્લસ Q1 આ બાજુ આવશે, માઈનસ Q1. ચલો, ક્લિયર છે આટલું? તો હવે અહીંયા આપણે સૌથી પહેલા પહેલું સમીકરણ લખશું. આ જે Q વિદ્યુત ભાર છે એના બે પાર્ટ પડે છે. Q વિદ્યુત ભારના બે પાર્ટ પડે છે, તો અહીંયા આપણે લખશું Q Q1 Q2. આ મળશે સમીકરણ નંબર 1. Q Q1 Q2. ચલો, ત્યારબાદ ફરીથી આગળ વાત કરીએ. તો હવે અહીંયા હું એક બંધ ગાળો લઉં છું અને એ બંધ ગાળાની અંદર ચલો નામ આપી દઈએ A X Y A. ક્લિયર? કઈ લૂપની વાત કરું છું? લૂપ A X Y A માટે. ઓકે, ચલો, તો હવે લઈએ C1 માટે, મતલબ C માટે. તો એના માટે વિદ્યુત ભાર આવશે Q1 બાય કેપેસિટન્સ C, અને ક્યાં જાય છે? ધન થી ઋણ. ધન થી ઋણ જાય છે, મતલબ સ્થિતિમાન ઘટે છે, તો એ આવશે માઈનસ. હવે અહીંયા Q1 માઈનસ Q2 અને Q2 માઈનસ Q1 છે, તો અહીંયા હું લઈ લઉં છું Q1 is greater than Q2. જો Q1 is greater than Q2 લઈએ તો અહીંયા કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. અને જો Q1 is greater than Q2 લીધું હોય તો મારે અહીંયા શું લખવું પડે? Q2 minus Q1. ક્લિયર છે?
અહીંયા શા માટે Q2 Q1 આવશે? કારણ કે મેં Q1 નું મૂલ્ય મોટું લીધું છે અને આ પ્લેટ ઉપર મેં વિદ્યુતભાર કયો દર્શાવેલો છે? ઋણ. વિદ્યુતભાર ઋણ છે, મતલબ ન્યા આવશે Q2 Q1 divided by 2C. Clear? Q2 Q1 divided by 2C. અને આ જે Q2 Q1 divided by 2C છે એ કેવું આવશે? Q2 Q1 divided by 2C આપણે ક્યાંથી ક્યાં જાય છે? ઋણ થી ધન, એટલે એ આવશે પ્લસ. ફરીથી ત્રીજા કેપેસિટરમાં જાય, આપણે આ દિશામાં જાય છીએ તો ઋણ થી ધન એટલે એ આવશે પ્લસ. વિદ્યુતભાર કેટલો? Q2 divided by કેપેસિટન્સ કેટલું છે? 2C is equal to 0. ચલો ક્લિયર છે આટલું? -Q1 by C એટલે પહેલા કેપેસિટર માટે ધન થી ઋણ તો નિશાની માઈનસ. બીજા કેપેસિટર માટે આપણે લીધેલું છે Q1 મોટું છે એટલે Q2 Q1 નાનામાંથી મોટાને બાદ કરશું તો જે ઋણ વિદ્યુતભાર આવશે એટલે મેં લખ્યું Q2 Q1 divided by 2C. ક્યાંથી ક્યાં જાય છે? ઋણ થી ધન એટલે પ્લસ અને પ્લસ Q2 divided by 2C is equal to 0. હવે આપણે આને સોલ્વ કરીએ. સોલ્વ કરવા માટે છેદનો લસા લઈ લે તો છેદનો લસા આવશે 2 2C -2Q1 divided by 2C plus Q2 Q1 divided by 2C plus Q2 divided by 2C is equal to 0. છેદમાંથી 2C સામે જાય તો શૂન્ય થઈ જાય, તો અહીંયા સમીકરણ મળશે -2Q1 plus Q2 Q1 plus Q2 is equal to 0. તો આ આવશે -3Q1 plus 2Q2 is equal to 0 અથવા 3Q1 is equal to 2Q2. ચલો ક્લિયર છે? 3Q1 is equal to 2Q2. તો આના ઉપરથી હું Q2 ને સૂત્રનો કરતા બનાવું છું તો Q2 બરાબર શું મળશે? 3/2 Q1. ચલો ક્લિયર આટલું? તો અત્યાર સુધીમાં આપણને બીજું સમીકરણ મળ્યું Q2 is equal to 3/2 Q1. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. ચલો ક્લિયર આટલું? ઓકે. જો આટલી ખબર, હવે ફરીથી આગળ ગણતરી કરવી છે. આગળ ગણતરી કરવા માટે એક કામ કરો, ચલો પેલા આટલું લેક્ચર પોઝ કરીને અત્યારે લખી લો 1 2 3. ક્લિયર છે? ઓકે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે જો આપણી પાસે સમીકરણ હતું Q is equal to Q1 plus Q2 અને Q2 is equal to 3/2 Q1 આપણે મેળવેલું છે. તો સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે Q is equal to Q1 plus Q2 કેટલું છે? 3/2 Q1 એટલે અહીંયા લખશું 3/2 Q1. તો 3/2 Q1 plus Q1 કેટલા આવશે? 2 અહીંયા આવે એટલે 2 ને 3 5 ના છેદમાં 2 મતલબ Q is equal to 5/2 Q1 અથવા Q1 કેટલું આવશે? 2/5Q. ક્લિયર? Q1 આવ્યું 2/5Q અને Q2 કેટલું આવશે? તો Q2 શોધવા માટે સમીકરણ શું છે? Q2 is equal to 3/2 Q1. Q1 છે 2/5Q. બે બંને કેન્સલ થઈ જશે તો Q2 આવશે 3/5Q. ચલો ક્લિયર આટલું? તો આના ઉપરથી ફરીથી આપણને બે પરિણામ મળ્યા, બે પરિણામો લખી નાખું છું. Q1 is equal to 2/5Q અને Q2 is equal to 3/5Q. ચેક કરી લો એક વખત, બંનેનો સરવાળો Q જેટલો જ આવવો જોઈએ. 2/5 plus 3/5 5/5Q. ચલો ક્લિયર છે? અહીંયા સુધી આપણો દાખલો ઓકે છે. હવે ફરીથી વાત કરીએ. ચલો આ આટલો પાર્ટ હું જવા દઉં છું. 1
2 3 લગાઈ ગયું ઓકે હવે જુઓ આની અંદર ફરીથી એક વાત કરીએ કે હવે આપણને વિદ્યુતભારના મૂલ્ય મળી ગયા છે વિદ્યુતભારના મૂલ્ય મળી ગયા છે તો હવે એક છેલ્લું સ્ટેપ બાકી છે સ્ટેપની અંદર શું કરવાનું તો કાલ્પનિક બેટરી અને ત્યાં એક સ્થિતિમાન કેપેસિટર લેશું તો A અને B વચ્ચે આપણે વાત કરીએ તો A અને B વચ્ચે જો વાત કરવી હોય તો એના માટે પહેલા આવશે Q1 અને Q2 મતલબ C અને 2C માની લે આ છેડો A પ્રથમ કેપેસિટર બીજું કેપેસિટર અને આ છેડો B આ કેપેસિટરનું કેપેસિટન્સ છે C બીજા કેપેસિટરનું 2C વિદ્યુતભાર Q1 અને Q2 ક્લિયર છે ત્યારબાદ હું ફરીથી લઉં છું A અને B વચ્ચે એક સમતુલ્ય કેપેસિટર હું વિચારું છું આ સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું C ઇક્વિવેલન્ટ અચ્છા આ A અને B ઉપર કેટલો વિદ્યુતભાર આવે છે Q જેટલો તો અહીંયા હું લખીશ Q હવે આ બંનેને આપણે સરખાવી દઈએ કારણ કે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે તો અહીંયા લખશું Q by C equivalent is equal to Q1 by C plus Q2 by 2C Q1 એ આવશે 2 by 5Q plus Q2 3 by 5 એટલે 10 sorry 3 by 10 C is equal to Q by C equivalent Q બધામાંથી કેન્સલ થઈ જશે અહીંયા 2 છે એટલે થશે 4 ના છેદમાં 10 4 ના છેદમાં 10 હોય તો 4 ને 3 7 7 ના છેદમાં 10 તો આવશે 1 upon C equivalent is equal to 7 by 10C અથવા C equivalent is equal to 10 by 7C સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે 10 by 7C ક્લિયર છે તો આપણે વાત કરી સમતુલ્ય કેપેસિટન્સ શોધવાની અચ્છા આની ઉપરથી હજી એક વાત તમને કહી દઉં માની લો કે આવો જ ક્વેશ્ચન તમને અવરોધ માટે પૂછેલો હોય તો R ઇક્વિવેલન્ટ કેટલું થાય તો કેપેસિટરમાં જ્યાં શ્રેણી જોડાણનું સૂત્ર છે અવરોધનું સમાંતર જોડાણનું થાય અને કેપેસિટરનું સમાંતર જોડાણ અવરોધનું શ્રેણી જોડાણ થશે મતલબ અહીંયા R ઇક્વિવેલન્ટ આવશે 7 by 10R ક્લિયર છે R ઇક્વિવેલન્ટ કેટલું આવશે 7 by 10R ઓકે ચલો લખાઈ ગયું છે આટલું અચ્છા બીજી એક વાત હજી આ ક્વેશ્ચન ની અંદર તમને કહી દઉં કે આવો ક્વેશ્ચન જો તમે સારી રેફરન્સ બુક જોશો તો એની અંદર ગેરંટી તમને જોવા મળશે કે જ્યાં અવરોધ અથવા તો કેપેસિટર C 2C 2C C 2C 2CC અને વચ્ચે 2C આપેલું હોય તો એના માટે તમે ઈચ્છો તો ડાયરેક્ટ આ મૂલ્ય પણ યાદ રાખી શકો છો એક અચળાંકની જેમ અને આ રીત પણ તમને ખ્યાલ હોવી જોઈએ ઠીક છે તો હવે આપણે આના બાદ ફરીથી આ લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોશું જેની અંદર આપણે વાત કરવાના છીએ અવરોધોનું કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સ પણ એની અંદર એક કંઈક અલગ રીતનો જ નવા પ્રકારનો એક ક્વેશ્ચન લેવાના છીએ જે ક્વેશ્ચન થી આ કન્સેપ્ટ એકદમ સારી રીતે ક્લિયર થાય ચલો તો જો તમને અહીંયા સુધીનું ક્લિયર હોય તો ફરીથી આ જ રીતનો ઉપયોગ કરીને એક હજી એક ક્વેશ્ચન આપણે ગણીએ કે જેની અંદર ફરીથી તમારે સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે ક્લિયર છે તો સમતુલ્ય કેપેસિટન્સ માટે ફરીથી આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ માની લે કે તમને એક સમઘન આપેલો છે અને એ સમઘનના બે સામસામેના મતલબ એ સમઘનના વિકર્ણના બે છેડા વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે જ્યાં સમઘનની દરેક બાજુઓ ઉપર એક કેપેસિટર જોડેલું છે તો અહીંયા આપણે લઈએ સૌથી પહેલા તો ક્વેશ્ચનની અંદર
તમને એક આકૃતિ જે આપેલી છે એ આકૃતિ આપણે થોડી સમજી લઈએ. ચલો ક્લિયર છે. આ એક સમઘન છે. આ સમઘનની દરેક જે બાજુઓ છે એ દરેક બાજુઓમાં કેપેસિટર લગાડેલું છે. સમઘનની દરેક ભુજાઓ પર કેપેસિટર લગાડેલું છે. દરેક કેપેસિટન્સનું મૂલ્ય C જેટલું છે. કેટલું છે દરેક કેપેસિટન્સનું મૂલ્ય? C જેટલું. તો આ 12 કેપેસિટર જોડેલા છે અને સામસામેના મતલબ વિકર્ણના બે બિંદુઓ માટે એટલે જો એક પોઈન્ટ તમે આ લેશો તો સામેનો પોઈન્ટ તમને મળશે આ અને એના માટે A અને B છેડાઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. સૌથી પહેલા તો પહેલું સ્ટેપ શું આવશે તો A અને B જે બે છેડાઓ આપેલા છે એની વચ્ચે એક કાલ્પનિક બેટરી વિચારો. ચલો આ કાલ્પનિક બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. હવે અહીંયા વિદ્યુત ભારનું વિતરણ કરવું પડશે. વિદ્યુત ભારના વિતરણ કરવા માટે આવો જ એક ક્વેશ્ચન તમે અવરોધો માટે જોઈ ગયા છો તો અહીંયા હું વિદ્યુત ભાર લઈ લઉં છું. ધારો કે Q અહીંયા ત્રણ ભાગમાં ડિવાઈડ થાય છે Q/3 Q/3 અને Q/3. ક્લિયર છે. ફરીથી Q/3 નું બે પાર્ટમાં વિભાગ થાય Q/6 અને Q/6. આ જે Q/3 છે એ પણ બે પાર્ટમાં Q/6 Q/6. આ Q/3 ના પણ ફરીથી બે પાર્ટ Q/6 Q/6. અહીંયા બે Q/6 ભેગા થાય એટલે આવશે Q/3. અહીંયા પણ આવશે Q/3 Q/3. તો પરિપથમાં કુલ કેટલો વિદ્યુત ભાર આવ્યો? Q છે. હવે આપણે કરવાનું શું છે તો આની અંદર A અને B વચ્ચે પહેલા કેપેસિટર જોઈ લેશું. એનું એક સમતુલ્ય કેપેસિટન્સ લેશું. કોઈ પણ એક પરિપથ સિલેક્ટ કરવાનું. અચ્છા આની માટે નામ આપેલા છે તો આપણે પહેલા નામકરણ કરી નાખીએ. ચલો A અને B નામ આપેલા છે. અહીંયા હું લખું છું P Q R S અને T U. ક્લિયર? તો આની અંદર તમે કોઈ પણ એક લૂપ લઈ શકો જેની અંદર તમારે A થી લઈ અને B સુધી જવાનું છે. જો તમે કોઈ પણ લૂપ લઈ શકશો A થી B સુધી, તમને ઈચ્છા થાય તો તમે A U Q B લ્યો, A P R B લ્યો, A S R B A S T B કોઈ પણ લૂપ લઈ શકશો. એના માટે આપણે હવે ક્વેશ્ચન સોલ્વ કરીશું. હું અહીંયા એક સરળતા માટે આ એક પરિપથ લઉં છું A S T અને B. ક્લિયર છે? તો A S અને T B માટે A S T B માટે હવે હું ફરીથી પહેલા પરિપથ દોરું છું. તો A S ની વચ્ચે એક, S T ની વચ્ચે એક, T અને B ની વચ્ચે એક. ત્રણ કેપેસિટર આવેલા છે. ત્રણેયનું કેપેસિટન્સ કેટલું છે? C જેટલું. વિદ્યુત ભાર છે Q/3 Q/6 અને Q/3. ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો કે આ જ બે છેડાઓ વચ્ચે એક કેપેસિટન્સ લઈ લઈએ છીએ. કેટલું? C ઇક્વિવેલન્ટ અને એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો જે બેટરીમાંથી પસાર કરેલો છે એટલે કે Q જેટલો. તો હવે શું કરશું? બંનેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સરખાવી દેશું. તો C ઇક્વિવેલન્ટ માટે આવશે Q/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે Q/3C પ્લસ Q/6C પ્લસ Q/3C. ચલો આ તો ક્લિયર છે. આપણે હમણાં જ વાત કરી C ઇઝ ઇક્વલ ટુ Q/V તો V ઇઝ ઇક્વલ ટુ Q/C. Q/3 પ્લસ Q/3. અચ્છા એક કામ કરીએ, બધાના છેદમાં 6C લખી નાખીએ તો અહીંયા આવશે 2Q પ્લસ Q પ્લસ 2Q/6C.
ક્લિયર? તો આ કેટલું આવશે 5q/6c is equal to q/c equivalent. q બંનેમાંથી કેન્સલ થઈ જશે તો c equivalent કેટલું આવશે 6/5c. c equivalent કેટલું આવશે 6/5c. અને આવો જ તમે જ્યારે અવરોધનો દાખલો ગણેલો હતો તો અવરોધની અંદર આવતું તો યાદ કરો એ આન્સર શું હતો 5/6 ઓહ્મ. ક્લિયર છે? તો આ આપણે એક રીત જોઈ જેની અંદર તમારે ફરજિયાતપણે આ રીતનો કિર્ચોફનો નિયમ લગાડીને અથવા તો એને ઇક્વિવેલન્ટ રીત પ્રમાણે જઈ અને દાખલાઓ ગણવા પડે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કેપેસિટરના બે નવા પ્રકાર સાથે મળીએ છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.